ફ્રેન્ડ્સ, કેમ છો તમે? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. હવે આજે તમને બધાને એક વસ્તુ શેર કરવા માગું છું. એ વસ્તુ કહું તમને આજે. આપણા બધાને આ ધરતી પર ભગવાને કેમ જન્મ આપ્યો એ તો આપણને નથી ખબર, પણ એક વસ્તુ જરૂર ખબર છે કે આ દુનિયામાં પૈસાને પાવર હશે ને તો આ દુનિયા તમારી. જો પૈસાને પાવર ના હશે ને તો તમે મરી પણ જશો ને તો કોઈને ફરક પડવાનો નથી. એટલે આ દુનિયામાં ગરીબ માણસની કોઈ કિંમત છે જ નહીં ને રહેશે પણ નહીં. તમે જેવો છે. આ દુનિયા ખરાબ નથી, દુનિયાના લોકો ખરાબ છે. ને જો આ દુનિયા એવી છે ને મારા ભાઈ કે તમે કોઈની ચાપલુસી કરશો ને તો બધાને તમે સારા લાગશો, પણ એ જ માણસને તમે જો એની ભૂલ બતાવી દીધી ને કે આ વસ્તુ રોંગ કરી રહ્યો છે, ખોટું કરે છે કોઈનું, તો એ જ માણસ તમને એની બાજુમાં પણ ઊભો રહેવા ના દેશે. એ વસ્તુ શ્યોર છે. અને આ દુનિયાની અંદર જો આપણને બે લોકો એવા છે જે એમના ફાયદા વગર, એમના મતલબ વગર આપણને પ્રેમ કરે છે. એ છે આપણા મા બાપ, કે જે માનો એ આપણું ફેમિલી છે. એ જ આપણને, બાકી કોઈ કરવા આવવાનું નથી. ને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણી કોઈ ડૂબતી નસ કે જે વસ્તુથી આપણે લોકોના સામે દબાઈ જતા હોય, જે આપણી એક વસ્તુને લઈને, વાતને લઈને, એ ક્યારેય કોઈને કહેવી ના જોઈએ. એ તમારો ફ્રેન્ડ હોય કે ગમે હોય, કે ભાઈ તમારો ભાઈ હોય, એ ક્યારેય એને કહેવી ના જોઈએ. જેના લીધે તમે કોઈના આગળ ઊભા નહીં રહી શકો. ને ખાસ કરીને મજબૂરી આપણે કોઈને બતાવી ના જોઈએ. તમારી મજબૂરી તમે જો બતાવી દીધી ને તો એ તમને બિચારો બનશે ને 10 માણસને સામે એ જ તમારું મજાક ઉડાવશે. એવી છે આ દુનિયા. બસ આટલું કહેવા માંગુ ફ્રેન્ડ, પછી તમારી મરજી.